આમ ઝૂમ કરીને જોવું હોય તો ઝૂમ કરીને જોઈ લો. ભાઈબંધ માટે બનાવ્યા છે ને તેમાં શું કર્યું, ખાલી આ દોરીના અને પારાના જ પૈસા લીધા છે. એવું કેમ કર્યું ભાઈ? અમારી પાસે પ્રો કારીગર છે, પ્રો કારીગર. કેવો કારીગર કે તમે 100 કોટિયા બનાવો, તમે બધા કોમેન્ટ કરી નાખજો. એટલે શું છે, આને થોડું મોટિવેશન મળે કે ભાઈ વેચાઈ જાય. આવી અદ્ભુત કલા છે, તમે જુઓ તો ખરા. એક જો આ સરપંચ છે આ બધાનું. આ તો આપણે બનાવ્યું હતું જ ને, જે પોપટિયા માટે બનાવ્યું હતું ને સેમ. અને આ જેના કોટિયા છે ને એને ભાઈ આ રાજ કઈ નહીં એક તો તમને, પણ આના 8,000 રૂપિયા થાય. જોજો નહીં તો જોયા વગર મેં કીધું એકદમ મસ્ત એમ કહી દો નહીં. વાંધવાનું ચાલુ કરી નાખ્યું. હા એમ ઊભી રે ઘડી. મસ્ત લાગે છે ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે રાપરથી કેટલા કિલોમીટર દૂર થયા? 14 કિલોમીટર રવેચી નગરથી કરી છે. આપણા મિત્ર એક અહીંયા ઉભા, જય માતાજી. એક મિત્ર અહીંયા, જય માતાજી. અને આજે સ્પેશિયલ એક આમ તમે સમજો ને કે આપણે કોટિયું લેવા તો આવ્યા છીએ રાધાનું, પણ એની સાથે સાથે એક લેક્ચર લેવા માટે પણ આવ્યા છે. આ ભાઈબંધનું આ છે ને, અને આમાં ટેલેન્ટ છે, બરાબર ને? ટેલેન્ટ છે સારામાં સારું. કોટિયા જો અહીંયાથી તમને હું બતાવું. આ જો હવે સેવાનું કાર્ય અહીંયા કર્યા છે પણ સમજતા નહીં, એટલે આપણે સમજાવવા આવ્યા છે. કોટિયા લઈ લો ભાઈ બધા અંદરથી. જોજો હમણાં કોટિયા લઈને આવશે. એ કોટિયાની કલાકારી તમે એકવાર જુઓ અને પછી મને કહો. તો ફિટ કરી મૂક્યા હતી, નીકળતા નહીં એમાંથી. એ જે છે ને રાજ, એને કોટિયા એવા સરસ મજાના બનાવતા આવડે, પણ આપણે થોડું સમજાવવાનું છે. અહીંયા ગાંઠિયાનું જોતા હું પાછળથી જો. બસ હવે લઈ આવો. આ જો કોટિયા આ છે અમારું. આ છે આપણું કોટિયું, રાધાને જે બાંધવા માટે લઈ જવાનું છે એ. અને બાકી આ એક એણે ભાઈબંધ માટે બનાવ્યા છે. આ ભાઈબંધ માટે બનાવ્યા છે ને તેમાં શું કર્યું, ખાલી આ દોરીના અને પારાના જ પૈસા લીધા છે. એવું કેમ કર્યું ભાઈ? સેવા એવી સેવા કરાય કઈ. એને મેં કીધું તું 100 કોટિયા બનાવી નાખ, બરાબર, વેચાવી તને હું દઈશ. તું કે ના, પેલા ઓર્ડર આવે તો. હવે તમે આ કોટિયા એકવાર જોઈ લો, બરાબર, અને પછી મને કહો. આમ ઝૂમ કરીને જોવું હોય તો ઝૂમ કરીને જોઈ લો. આવા છે ને, આવા સારામાં સારા કારીગર હોય ને એનાથી એ ન બને. અમારી પાસે પ્રો કારીગર છે, પ્રો કારીગર. કેવો કારીગર? હા આ કેમ એક નનકું છે, થોડીક દોડી વધી હતી એનું કરીને. બરાબર. આ કોટિયા છે, બરાબર. આવા સરસ મજાની કોટિયા બનાવે. અને હવે હું એને એવું કહું કે તમે 100 કોટિયા બનાવી નાખો, વેચાવી હું દઉં, બરાબર. તો હવે તમે છે આ ભાઈ માટે કોમેન્ટ કરી નાખો, રાજભાઈ માટે. એ દાંત કાઢો ભાઈ, દાંત કાઢો. હા બસ, મૂંઝાવ નહીં, બરાબર ને? 100 કોટિયા બનાવવાના છે. 100 કોટિયા બની જાય એટલે મતલબ તમે બધા કોમેન્ટ કરો કે આ વસ્તુ ખોટી છે કે તમારે કે નહીં. તો ઓફરો તો કેટલી બધી છે, પણ મેળે જ આવતું નહીં લોકો. હા, ઉપયોગ નહીં કરતા. એટલે આજે સ્ટ્રિક્ટલી તમને ઓર્ડર છે ભાઈ, બરાબર, કે તમે 100 કોટિયા બનાવો, તમે બધા કોમેન્ટ કરી નાખજો. એટલે શું છે, આને થોડું મોટિવેશન મળે કે ભાઈ વેચાઈ જાય. આવી અદ્ભુત કલા છે, તમે જુઓ તો ખરા. અને કાંઈ 100 કોટિયા વેચાય નહીં એવું છે તમને કે ન વેચાય એમ? હજી નહીં લાગતું. તમે છે ને કોમેન્ટ કરી નાખજો ને. જે કોઈને લેવા હોય ને એ કોમેન્ટ કરીને અત્યારે એડવાન્સ ઓર્ડર કરજો, બરાબર ને? કે ભાઈ વેચાય કે નહીં. આમાં ઘણા બધા અલગ અલગ કલરના આવે, અલગ અલગ પેટર્ન આવે. મતલબ અલગ પેટર્નમાં છે ને આવી રીતે આવો પટ્ટો કરવો હોય, બેનો પટ્ટો કરવો હોય, આવડો મોટો પટ્ટો કરવો હોય, બધું ફાવે ને, બરાબર. તમે જેવા આમ ફોટો મૂકો ને, કોઈ તમે ક્યાંય જોયા હોય ને તમે ફોટો મૂકો, એવા કોટિયા બની જાય. પણ તમે એકવાર કોમેન્ટ કરી અને જણાવજો કે ભાઈ આની આવું ટેલેન્ટ છે તો એનો ઉપયોગ કરવો પડે ને, બરાબર ને? વેચાઈ જાય કે નહીં? એ હો નહીં, 1000 10,000 કોટિયા હોય તો વેચાઈ જાય, બરાબર ને ભાઈબંધ? પણ હવે બનાવવા પડે એના માટે. પછી ઓર્ડર ફટાફટ આવી જાય અને તમે એ બનાવો નહીં તો એવું ચાલે નહીં. બાકી આ તો જો સેમ ટુ સેમ છે. એટલે આપણે આમ તો પણ સરસ જ લાગે છે, પણ જો અલગ અલગ કલરના હોય. જો આ સરપંચ છે આ બધાનો, બરાબર ને? સરપંચ એમાં આની તો વાત જ ન થાય. આ બધા ભલે બનાવ્યા છે એના ભાઈબંધ માટે. એ અમદાવાદ વાળા પાસેથી ડબલ લેવાના, હો ને બહો. આ કોટિયા જેના છે ને એની પાસે એને કાંઈ પૈસા જ નહીં લીધા. પણ હું તો એવું કહું છું કે આવા તો કોણ બનાવી દે ગયો તમને? આ એની ગાંઠ જુઓ તમે,
અને તમે આમ જાલ રાખો ને તો આમ જેમ રહી, આમ નીચું ને આમ ઢીલું ના પડે એવા. જેની પાસે ન પૈસા હોય ને ગાયો રાખતા હોય, કોઈ માલધારી હોય એને તમે મફત બનાવી દો ઠીક છે, પણ ફોર્ચ્યુનર ને થાર ને એવું લઈને ફરતા હોય અને એને તમે હાવ એવું પડતર કિંમતમાં બનાવી દેવું, હાલે રણછોડભાઈ? ના હાલે. હવે તો જો આવું મને ખબર પડી ને કે આવું કામ કર્યું છે તો મારે ડન કરવો હોય આમ. બરાબર, ઓકે, સમજાઈ ગયું? કાલના વિડીયોની અંદર કોમેન્ટ, કાલની આ વિડીયો પરમ દિવસ આવશે, બરાબર? પરમ દિવસના વિડીયોની અંદર તમારે કોમેન્ટ વાંચવાની છે, કેવી કોમેન્ટો આવે, બરાબર ને? રાજ ઝાલા નામ છે કારીગરનું, અને આની કારીગર આવી. બીજા કોઈ કોટિયા પડ્યા અહીંયા બનાવેલા અલગ કરે હે? આ બાઈક આપણું લઈને લઈ આવો, જાઓ. અહીં જે હોય તે લઈ આવો, એટલે બસ હમણાં લઈ આવે. બીજી કારીગર આપણે જોઈએ તો આપણા મિત્ર રાજભાઈ આવી ગયા છે, પણ એ જેના માટે બનાવ્યા હતા એ કોટિયા લઈ ગયા છે. પણ હું ક્યાં ગયા હમણાં તમે લઈ આવી દઈ? આમ જૂના કોટિયા છે, પણ એમાંય કારીગરાઈ તો દેખાય જ નહીં. હું તો ના હોય એમાં ના દેખાય. ખબર પડી ગઈ છે કે નહીં પડી? તમે ખાસ કોમેન્ટ કરી નાખજો કે આ કારીગરાઈ તો તમે જુઓ, હજી બીજા આવે છે. જો આ ભલે આમ જૂના છે, પણ આની અંદર તમને ખબર પડશે કે જો આ શું કારીગરાઈ છે. આવા પણ એને ફાવે છે. જો આ બધા હાથે બનાવેલા છે. આ એ ફાવે, બરાબર? આ સિંગલ દોરીના અને સિંગલ પારાના તો આવડે જ છે ને. મારી સામે છે નવા બનાવેલા, એટલે હવે બનાવવાના છે ને. કોમેન્ટો હવે તો આવી ગઈ છે ભાઈ. હોવાનું તો આવે શું? સિંગડાનું, હા. આ તો આપણે બનાવ્યું હતું જ ને, જે પોપટિયા માટે બનાવ્યું હતું ને, સેમ ઈ છે. આ કેસરી સફેદ ને લીલો હતો, આ ખાલી લીલા પરાના. એટલે આવું ટેલેન્ટ છે ને, ખોટું છે એ આમ શું કહેવાય કે આમ બરબાદ થાય ખોટું, એવું તો હાલે જ નહીં ને. આવું મને તો આવડતું નહીં ને, તો મારું ભાઈ મેં તો ત્યારે કેટલા વેચી નાખ્યા હોય. જો આ હે આ બનાવેલા છે ને, આ એ બનાવી દઉં ધોર માટે. આપણે આ ધોરવાળો જ ફોટો છે ને, એ બધું આને ફાવે છે, પણ ગરમ થતા નહીં. હવે આપણે ગરમ કરવાના છે કોમેન્ટ કરીને કે ભાઈ ક્યારે બનાવો. અને આ છે કોટિયું આપણે રાધા માટે, બરાબર? આ કોટિયું આપણે સેમ લોગની અંદર જ બાંધીએ ને તમને બતાવવાનું છે કે કેવું લાગે. તો હવે આપણે રાપર જવાનો સમય થઈ ગયો, અને આ જેના કોટિયા છે ને એને ભાઈ આ રાજ કંઈ નહીં એક તો તમને, પણ આના 8,000 રૂપિયા થાય. 200 રૂપિયાનું એક કોટિયું 40 બનાવી દેતા એટલે 8,000, બરાબર ને? 8,000 રૂપિયા સિવાય મેળ નહીં આવે ભાઈ. હા, બહોના અહીંયા 4 હો દે, બરાબર? બધું થાય. આ તો હાથનું બનાવેલું તમે કહો એવું સ્પેશિયલ એડિશન કહેવાય. આ તો કેવું કહેવાય? સ્પેશિયલ એડિશન. એટલે 8,000 રૂપિયા રોકડા લઈને આવજો અહીંયા આવો ત્યારે, બરાબર? ઓકે. આ તો તમને હરમાય છે ને, કંઈ નહીં હેતો, પણ એના અંદરની વ્યથા એ છે, એટલે તમે ધ્યાન રાખજો, બરાબર? 8,000 રૂપિયા દેજો આના. સામું જોઈ હરમાની કેટલા રૂપિયા? 8,000 રૂપિયા મેળ નહીં આવે, બરાબર ને ભાઈ? હા, 40 કોટિયાના 8,000 રૂપિયા જે લેવા જેના માટે બનાવ્યા છે એ, બરાબર? એ વિડીયો જોયે છે એટલે ખબર પડી જાય. પોતે ના જોતા કાંઈ નહીં, પણ ક્યાંથી વાયા ખબર તો પડી જાય. કારણ કે વિડીયો જોઈને તો એકવાર રાતે મને 11 વાગે ફોન આવ્યો હતો એનો. એટલે ઇનામ, ઓહો, જો આના 8,000 રૂપિયા આવે એટલે 6,000. એમ ના હાલે ને તો આપણે શું કામ બનાવી દેવા? હે, આપણે બનાવી શું કામ દેવા? હવે એમ પછી તું મફતનું ઘણું કરીશ તો પછી અમારે પછી મફત ઓર્ડર દેવા પડશે. 100 ને 200 ને 500. આ કોટિયાના પૈસા લેવાના જ છે, બરાબર ને? મતલબ આના જ નહીં, પણ આનું કાયદેસર એટલું થાય, મહેનત એટલી થાય, મફત બનતા નહીં, બરાબર? સામાન બામાન આપો, પણ સામાન કરતાં કારીગરાઈની કિંમત છે ને, એટલા માટે સમજાઈ ગયું ને? કેટલા પૈસા લેવાના ને યાદ કરાવો. કેટલા? બસ, ભલે 40 કોટિયા બનાવી દીધા હે, મતલબ બાકી છે બની જશે, પણ પૈસા એ થશે. હા, 8,000 રૂપિયા ભલે ને 5 વધારે દેવા બનાવી દેવા પડે, પણ 40 ના તો પૈસા આવે કે નહીં? હા, ઓકે. થઈ ગયો ગરમ કમ્પ્લીટ. હાલો, વિડીયો બનાવવાની આપણે શું કહેવાય, આપણું ભાડું લઈને વયા જાય આવે. હાલો તો હવે રાપર પહોંચીએ. મિત્રો, સેમ વ્લોગનો દિવસ આજે બીજો. ગરમી અતિશય પડે છે, અતિ ગંભીર ગરમી પડે છે. અને અત્યારે છીએ આપણે આપણી ગૌશાળા હાજર. ગઈકાલે આપણે રોજી નગર ગયા હતા અને
રાધા માટે છે એ કોટિયું લઈ આવ્યા હતા. કોટિયું પડ્યું છે ગાડીની અંદર, તો એ કોટિયું લઈ લઈએ બહાર અને બાંધી નાખીએ. હર્ષદભાઈ પણ અહીંયા હાજર છે એટલે થઈ જાય કામ. જોયું? અડધું રહી ગયું. આ રહ્યું કોટિયું છે બરાબર, અને એ બાંધવાનું છે. શું કે હર્ષદભાઈ મજામાં? લો કેમ છે? જોજો નહીં જોયા વગર મેં કીધું એકદમ મસ્ત એમ કહી દો નહીં. બાકી હવે આપણે જઈએ પાછળના વાડામાં, ત્યાં જ છે રાધા બરાબર. તો ચેક કરીએ હવે ડાયરેક્ટ બાંધવા દે છે કે એને કબજે કરવી પડશે. અત્યારે સામે જ ઊભી છે. આ રહી બાંધવા દે છે ડાયરેક્ટ એમ. ચેક કરીએ હાલો જે થાય તે. આ રહ્યા ગાય અને એને અત્યારે બાંધવું છે આપણે કોટિયું. બાકી બધા જો કેમ બેઠા. પાણી બાકી થઈ ગયું અત્યારે પૂરું. પાણીની તકલીફ બહુ રહ્યો. પકડી રાખું ઊભી રે. ઊભી તો રહી ગઈ લો. બાંધવાનું ચાલુ કરી નાખ્યું. દોરી ઘણી લાંબી નહીં, ગાંઠું થઈ જાય ને બે ચાર એટલે થઈ જાય કપલેટ. હા બસ એમ. મિતભાઈ કોમેન્ટ કરજો તમારે રાધા કેવી લાગે છે કોટિયાની અંદર. આવી જાય એ આમ છે ને જનરલી એવું હોય કે એ જે પારો રહ્યો ને એ સાઈડમાં લટકતો રાખવો પડે. પણ હવે કોટિયું સહેજ મોટું છે. કેવી લાગે હવે ઉપર જો. ઓય કેમ રાડ થયા બધા જુઓ. જબર લાગે છે ને. આક્રમણ થયો ઘડીક તો ત્યાં શું બાંધી નાખ્યું માથે. સિંગડાનું કોટિયાને પેલી વાર આવ્યો છે કે નહીં? એને લીધી ત્યારે હતું એમ કહેવાય. હે લીધી ત્યારે હોય તો વળી આજે બીજી વાર. કેવું લાગે જો કોમ્બિનેશન કેમ છે કલરનું. આ ભાઈ જોરાવ દે. હા એમ ઊભી રે ઘડી. મસ્ત લાગે છે ને. તો બસ કેવું લાગે એની કોમેન્ટ કરી નાખજો. ને મિતભાઈ તમારે તો ખાસ કરવાની જોઈએ, કારણ કે તમારી ગાય છે આ બરાબર. તો તમે કોમેન્ટ કરી નાખજો. બાકી અત્યારે જેને બાંધ્યું છે ને એટલે થોડીક એને આમ વિચિત્ર તો બધું લાગશે, અખણાટ થશે ને એવું બધું થશે. પણ સાંજે વળી આપણે અહીંયા ગૌશાળાએ આવશું ત્યારે ચેક કરશું કે કેમ બરાબર છે કે નહીં. બાકી અત્યારે હવે જવાનું છે આપણે ફરીથી પાંજરાપોર બરાબર. તો જાય પાંજરાપોર અને આ બધું મિક્સમાં છે. આવતીકાલનો વ્લોગ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. ગઈકાલે વ્લોગ ચાલુ હતો, એનો બીજો ભાગ અત્યારે ઉતર્યો છે બરાબર. એવું બધું મિક્સમાં છે પણ તમને વિડીયોની અંદર સમજાઈ જશે કે ક્યાં શું થયું અને કેમ થયું. બાકી ઓને તો કાંઈ મનમાં નહીં લ્યો, એ તો ખાવા માંડી. લાલ દોરી અને ધોરા પારા છે. એમાં બ્લુ અને નીલું તોય સારું લાગત નહીં. આને છે ને જો આને છે ને એવું હોત ને તો પણ સારું લાગત, પણ જે છે એ મસ્ત જ છે, કાંઈ ઘટે નહીં. અને વળી હાંજના આપણે ચેક કરશું.